મોરજ બાપુ ત્રણ કરી મોરારી બાપુ અહીંયા ત્રણ ફેરે. ત્રણ કરી અહીંયા આજે બધું કરેલું છે. રવજી દાદા નામ છે. પોતે રવજી દાદા એ દ્વારકા છે ત્યાં તેના હાથે ધજા ચડાવેલી. ભાઈ આ દેવી પૂજક સમાજનું એકમાત્ર એવી જગ્યા છે જ્યાં અન્ન ક્ષેત્ર છે. જય રામાપીર મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ કોળિયાક અને કોળિયાક નકલંગ ધામ નેજાધારી કરીને અન્ન ક્ષેત્ર ચાલે છે જે દેવી પૂજક સમાજનું છે. અને મારા કઈ બાકી નથી જવાનું. અને આ દાદા છે રવજી દાદા નામ છે. પોતે રવજી દાદાએ આપણે કૃષ્ણ ભગવાનનું જે દ્વારકા છે ત્યાં તેના હાથે ધજા ચડાવેલી છે દેવળ ઉપર અને 5 ફેરી ચડાવી છે. અને રવજી દાદા તમારા વરસ કેટલા છે? 98 મહિના માથે 98 વર્ષના રવજી દાદાની ઉંમર છે. અને પોતે એમ કહે છે તમે જાત્રાઓ કેટલી કરી? સૌરાષ્ટ્ર આખાની. હા હા, સૌરાષ્ટ્રમાં કોઈ બાકી જ નથી. ધામ મોટા ધામ બાકી જ નથી રહે છે. આ નકળીથી 5 ફેરી મોરજ બાપુ ત્રણ કરી મોરારી બાપુ અહીંયા ત્રણ ફેરે. ત્રણ કરી અહીંયા આજે બધું કરેલું છે. જો અહીંયા ફેરી લાવવા છે. આ રવજી દાદા છે અને પોતે અત્યારે થોડુંક સાંભળી નથી શકતા એટલે થોડીક વાત કરવામાં તકલીફ થાય છે. તો આપણામાંથી છે પાણી અને રવજી દાદાની ઉંમર 98 વર્ષ છે. 98 વર્ષ ને 7 મહિના છે. એટલે કે એમ માનો કે 100 વર્ષ જો ને તો કહેવાય. હૈકો પૂરો થવા આવ્યો. હા, એક હૈકો પૂરો થવા આવ્યો છે. અને રવજી દાદાના હાથે બહુ સારા કાર્યો થયા છે. અને એમ કહે છે કે ગુજરાત સૌરાષ્ટ્રના કોઈ પણ એવા ધામ નથી કે જ્યાં રવજી દાદા ન જ્યાં હોય. એટલે એવું છે ભાઈ. અને અહીંયા નકળંગ નેજાધારીનું મંદિર બનાવ્યું છે આ રવજી દાદાએ. અને અન્ન ક્ષેત્ર પણ અહીંયા ચાલુ છે. અને હું તમને ભાઈ DHC થઈ ગયું છે ભાઈ. મેં કાંઈ કર્યું નથી અને કરવું નથી. મારે સમાજનું નામ રાખી દીધું છે. અને બહુ સારું કામ છે. સારું કામ એટલે ભાઈ છે ને આમ ઉપરથી અહીંયા લખાઈને આવ્યું હોય ને એનાથી આવું કામ થાય છે. બાકી મથી જાય છે, મથીને તૂટી જાય છે લોકો. આવા સારા કાર્યો નથી થતા, બરોબર છે? તો એવું છે. અને અહીંયા જે મંદિર છે નકળંગ નેજાધારીનું એ જરાક તમને હું બતાવું, દર્શન કરાવું. હાલો. જો ભાઈ મારા બની ગયા અહીંયા થોડુંક દાન એનાથી શક્તિ એવી ભક્તિ 500 રૂપિયા નાખ્યા છે પેટીમાં. અને આ છે શ્રી રામજી રામદેવ પીર મહારાજ મંદિર નકલંગ ધામ ઊંદી ગામ દેવી પૂજક સમાજના હામાદાદા પરિવાર સંચાલિત શ્રી રવજીભાઈ ગંગજીભાઈ ભગત દ્વારા નવનિર્માણ એ રીતનું છે. જો ભાઈ બહુ મોટી સેવા છે. અને હાલો ભાઈ, ટાઈમનો અભાવ છે. ક્યારેક સાઈને આવશું અને ડિટેલથી વિડીયો આપણે બનાવશું. ભાઈ આ દેવી પૂજક સમાજનું એકમાત્ર એવી જગ્યા છે જ્યાં અન્ન ક્ષેત્ર છે. અને અન્ન ક્ષેત્ર આપણે અત્યારે નથી બતાવતા કારણ કે આપણે ટાઈમનો થોડોક અભાવ છે. આગળ જઈને ડિટેલથી આપણે સમય આવશે તો વિડીયો બનાવશું. તો એવું છે ભાઈ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બસ આજના વિડીયોમાં આટલું. આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હોય છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે બધાને જય રામા ધણી.